નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલિતોના ઉપયોગોના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મેં રકમ લખી નાખી છે 21મો દાખલો. આ વક્રના આ રેખાને સમાંતર અભિલંબના સમીકરણ મેળવો. આમ રફ આકૃતિ તમને સમજવા માટે દોરી કે પરીક્ષામાં કે દોરવાની જરૂર નથી. ધારો કે આ વક્ર હોય y બરાબર જે આપેલો છે તે, અને એક આ રેખા છે આ રીતે છે x 14y 4 બરાબર 0. તો પ્રશ્ન એવો છે કે આ રેખાને સમાંતર હોય એવો અભિલંબ મેળવો. આને સમાંતર હોય તો શું કરશું આપણે? કોઈ આકૃતિ બદલી નાખું. આના ઢાળને આધારે તમને અભિલંબનો ઢાળ મળે. આનો ઢાળ -1/14 છે. -a/b મુજબ જ છે, આમાં કઈ નવી રીત નથી. એટલે જાય સાહેબને ખબર પડી જાય, આ તમને ખબર પડી જાય એવું છે. -a/b એટલે રેખાનો ઢાળ મળે. તો આને સમાંતર છે એટલે આનો ઢાળ -1/14 થાય. હવે એનો ઢાળ આપણે છે તો આપણે વક્રને અને કોને કનેક્શન છે? તો વક્રમાં વિકલન કરો એટલે સ્પર્શકના ઢાળને અને વિકલનને કનેક્શન. વિકલનને કાઈ લેવા દેવા નથી. આપણે શું ક્યાં જઈશું? તો સ્પર્શકનો ઢાળ કેટલો હોય છે? તો આ જો -1/14 હોય તો સ્પર્શકનો 14 થાય. હવે સ્પર્શકનો 14 થાય એટલે આના વિકલન બરાબર તમે 14 મૂકી શકો. આ વક્રના વિકલન બરાબર 14 મેં મૂકી દીધું છે. હવે એના આધારે તમને એક x મળે અથવા 2 મળે, કારણ કે આમ રાઉન્ડ ટાઈપનો વક્ર હોય તો બીજો એવો સ્પર્શક મળી શકે. હવે x ની જે કિંમત મળે એ કિંમત આ સમીકરણમાં મૂકો એટલે તમને એના આધારે y પણ મળે, એટલે કે સ્પર્શ બિંદુ મળે. આ સ્પર્શ બિંદુ તમને મળી ગયું. મેળવવાનું શું હતું? તો સ્પર્શક નતો. શું હતું? અભિલંબનું સમીકરણ મેળવવાનું હતું. એટલે આપણે એ બિંદુમાંથી પસાર થતા અને -1/14 ઢાળવાળા અભિલંબનું સમીકરણ સીધું મળી જાય. જે પર વાત કરતો તો વક્ર આપેલ છે, એક રેખા આપેલ છે, આ રેખાને સમાંતર. તો તમને પૂછ્યું છે ભાઈ અહીંયા કેમ ન દોર્યું? હવે અહીંયા દોરું તો અહીંયા અભિલંબ આ રીતનો. તો જો લંબ રેખા નથી થતી. મેં પહેલા દોરેલી હતી પછી કેન્સલ કરી. આ બિંદુએ અભિલંબ કેવો હોય? તો એ બિંદુએ અભિલંબ વિદ્યાર્થી મિત્રો પહેલા સ્પર્શક દોરાય પછી અભિલંબ દોરાય. અહીંયા અભિલંબ આવો હોય તેમ હું અભિલંબ ન દોરી શકું. સ્પર્શકને લંબ રેખા અભિલંબ થાય. એટલે મેં અહીંયા પહેલા દોરેલી હતી છે કે નહીં કીધી. એટલે આ રીતના દોરી જેથી સ્પર્શક આ જે રેખા છે ને આ જે સ્પર્શક છે આને લંબ હશે. ફરીથી પર વક્ર આપેલું છે, રેખા આપેલી છે. રેખાના ઢાળને આધારે અભિલંબનો ઢાળ નક્કી કરશું. અભિલંબના ઢાળને આધારે સ્પર્શકનો ઢાળ નક્કી કરશું. ડિવાઇડ બાય dx ની જગ્યાએ આગળ મૂકીશું. સ્પર્શ બિંદુના યામ મેળવશું. સ્પર્શ બિંદુના યામ અને આ ઢાળને આધારે અભિલંબનું સમીકરણ મેળવશું. જોઈ લો જરા ક્લિયરિટી ઓકે છે? ઓકે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું થતું હોય છે કે આખો વિડિયો ગણી નાખ્યો હોય અને એકદમ ધૂંધળું બ્લર આવતું હોય છે બધું, એટલે વારંવાર ચેક કરવા જવું પડે છે. પણ એવું ક્યારે બને કે પાછળનો વિડિયો બ્લર હોય તો તમે છેલ્લે જ્યારે દેખાય ત્યારે આમ સ્ક્રીન ઉપર આમ 3 આંગળા અથવા તો સ્ક્રીનશોટનું સ્પેશિયલ બટન હોય તો એ રીતે રાખીને તમે હું જે બોલ્યો હોય એ પાછળથી વિચારી શકો. આપણે લખીશું વક્ર y બરાબર x3 2x 6 આપેલ છે સમીકરણ. સ્પર્શકનો ઢાળ આટલો થાય. વિકલન કર્યું છે ખાતામાં એકાદ બાદ બીજા બધું બે છકડાનું 0 નથી લેવું. હવે આપણે રેખાની થોડીક વાત કરીએ. રેખા x 14y 4 બરાબર 0 નો ઢાળ -1/14. અભિલંબ આ રેખાને સમાંતર હોવાથી વળી પાછું તમને કહી દઉં આ પાકું નથી કરવાનું હતું. અહીંયા આપ્યું છે અભિલંબ રેખાને સમાંતર છે. અભિલંબ આ રેખાને સમાંતર હોવાથી તમે જાણો છો બે સમાંતર રેખાના ગુણધર્મો જાણો છો. બે રેખા સમાંતર હોય તો ઢાળ સરખા હોય. અભિલંબનો ઢાળ -1/14 થાય.
માટે સ્પર્શકનો ઢાળ વિરોધીનો વ્યસ્ત એટલે કે 14 થાય માટે 2 પરથી 14 બરાબર 3x વર્ગ વત્તા 2 14 ને આ બાજુ લઈ લો તો 12 બરાબર 3x વર્ગ x વર્ગ બરાબર 4 અને x બરાબર મળશે પ્લસ ઓર માઈનસ 2 એકમાં x બરાબર 2 મૂકા તો y કેટલો મળશે તો 2 નો ઘન 8 2 દુ 4 અને 6 18 મળે માટે સ્પષ્ટ બિંદુ 2 18 થાય આ ફિલ્મનો ઢાળ અહીંયા છે વિદ્યાર્થી મિત્રો 2 18 માંથી પસાર થતા માઈનસ 1/14 ઢાળ વાળા અભિલંબનું સમીકરણ y - 18 બરાબર y - y1 નિયમ કૌંસમાં x - x1 14 વડે ગુણીએ 18 ગુણ્યા 14 252 માઈનસ x પ્લસ ને બધું ડાબી બાજુ ભેગું કરી બધું x પ્લસ 14y બગડો આ બાજુ લઈ આવ્યો વિદ્યાર્થી મિત્રો માઈનસ 2 થશે ને આ બે એટલે 254 ઇઝ ઇક્વલ ટુ 0 આ રીતે એક સ્પર્શકનું સમીકરણ તમને મળ્યું વિદ્યાર્થી મિત્રો આપણે એકની અંદર સમીકરણ 1 માં x બરાબર બગડો મૂક્યો છે જે -2 બાકી છે આપણે હજી લખીએ કે સમીકરણ 1 માં x બરાબર -2 મૂકતા તમને એમ થાય બે સ્પર્શક મળે તો રાઉન્ડ ટાઈપ હોય ને તો બે સ્પર્શક મળે અહીંયા અભિલંબ એને સમાંતર હોય એક બીજું બિંદુ જેવું હોય જ્યાં પણ અભિલંબ સમાંતર હોઈ શકે -2 મૂકતા હું x ની જગ્યાએ માઈનસ લઉં તો -8 મળશે અહીંયા -4 મળશે પ્લસ 6 છે આ -12 પ્લસ 6 એટલે y બરાબર -6 માટે સ્પર્શ બિંદુના આયામ સ્પર્શ બિંદુ છે એમાંથી અભિલંબ નીકળે તમને થાય કે એમાંથી સ્પર્શક નીકળતો હોય પણ એવું નથી અભિલંબ અહીંયાથી નીકળે એટલે આ સ્પર્શ બિંદુમાંથી નીકળતા અને આટલા ઢાળવાળા અભિલંબનું સમીકરણ -2 -6 માંથી પસાર થતા તથા -1/14 ઢાળવાળા અભિલંબનું સમીકરણ આ બધું જેને મગજ ન હોય એને આવડે વિદ્યાર્થી મિત્રો બહુ સહેલું છે આમાં કોમેન્ટ ન લખતા તો મને આવડશે y - y એટલે 6 ઇઝ ઇક્વલ ટુ -1/14 x પ્લસ પાછા 14 વડે ગુણ્યા 14y 14 84 -x -2 x આ બાજુ 14 બાય તો અહીંયાની અંદર બગડો આ બાજુ લઈએ તો એ ઉમેરાઈ જશે તો પાછો એક બીજો સ્પર્શક મળ્યો બીજો અભિલંબ મળ્યો કે જે આ રેખાને સમાંતર હોય આ રીતે તમે દાખલો ગણી શકો 23મો દાખલો વિદ્યાર્થી મિત્રો જે પેલી બે લાઈન લખેલી છે એ લંબછેદી વક્રો કોને કહેવાય એ સમજાવવા માટે લખેલી છે ડાયરેક્ટ પ્રશ્ન પણ પૂછી શકે પણ તમે હજી સુધી લંબછેદી જાણતા ન હોય એના માટે લખેલી છે કદાચ ન લખી હોય તો તમે અત્યારે સમજી લેજો ડાયરેક્ટ એમ લખે આવો પ્રશ્ન પૂછી શકે જો 8 k વર્ગ બરાબર 1 હોય તો આ બે વક્રો લંબછેદી છે એમ સાબિત કરો હવે લંબછેદી એટલે શું તો ઉપર એને લખેલું છે એ આપવું જરૂરી નથી પરીક્ષક આપે તો સારી વાત છે લંબછેદી કોને કહેવાય એ લખેલું છે કે બે વક્રો છેદ બિંદુ આગળ
કાટખૂણો બનાવે તો એને લંબછેદી કહેવાય. હું બીજા શબ્દોમાં તમને સમજાવું તો બે વક્રો જ્યાં છેદતા હોય તો અહીંયા તમે ખૂણો મેળવવાની આપણે વાત કરેલી. આ બે વક્રો વચ્ચેનો ખૂણો એટલે ત્યાં દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાને આપણે તે બે વક્રો વચ્ચેનો ખૂણો કહેતા. તો આ જે આ છેદ બિંદુ છે ત્યાં દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ હોય તો વક્રો લંબછેદી થાય. એટલે આપણે શું બતાવવાનું રહેશે તો વક્રો જ્યાં છેદતા હોય ત્યાં દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ છે એવું આપણે બતાવવું પડે. એટલે કે આ છેદ બિંદુ આગળ આપણે શું કરશું તો અહીંના સ્પર્શકનો ઢાળ મેળવશું. આ સ્પર્શકનો ઢાળ મેળવશું. ફરીથી એકવાર વચ્ચે વાત કરું ઢાળ કઈ રીતના મળે તો છેદ બિંદુ ધારો કે આલ્ફા બીટા હોય તો પહેલા વક્રનું વિકલન કરી dy dx આલ્ફા બીટા આગળ મેળવશું એટલે પહેલા વક્રનો ઢાળ મળે. પહેલા વક્રના આ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળે. એ જ રીતે બીજો વક્ર લઈ એનું વિકલન dy dx આલ્ફા બીટા આગળ મેળવશું એટલે બીજા વક્રના આ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળે. આ બંને ઢાળનો ગુણાકાર -1 આવતો હોય તમે જોવો તો ખબર પડી જાય વિરોધીના વ્યસ્ત હોય અથવા તો ગુણાકાર એ -1 આવતો હોય તો બંને સ્પર્શકો લંબ થાય. બંને સ્પર્શકો લંબ થાય એટલે વક્રો લંબછેદી થાય. આ રીત છે. ફરીથી એક વખત ધીમે ધીમે થોડી વાત કરતો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું આપણે છેદ બિંદુ ધારશું. છેદ બિંદુને ધાર્યા પછી પહેલા આપણે આ સ્પર્શકનો ઢાળ જોઈશું. આ બિંદુએ આપણે આ વક્ર જે પહેલો વક્ર છે એનું વિકલન કરીશું અને છેદ બિંદુ આલ્ફા બીટા હોય તો વિકલન આલ્ફા બીટા આગળ મેળવશું એટલે કે આ સ્પર્શકનો ઢાળ એની બનનો હોય. એ જ રીતે બીજા વક્રનું વિકલન કરશું dy dx મેળવશું. આલ્ફા બીટા આગળ આપણે dy dx લખીએ તો આ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ મળે. પછી ઢાળનો ગુણાકાર -1 છે તેમ સાબિત કરીશું. આકૃતિની કોઈ જરૂર નથી. ફરીથી એક વખત પેલી કે રીત ન આવે તો પણ હવે તમને ચાલશે. 8k વર્ગ બરાબર 1 એટલે કે k વર્ગ બરાબર 1 ના છેદમાં 8 આપેલ છે. આમાં કોની જરૂર પડે ખબર નથી એટલે આપણે કાઉન્સ રાખ્યો છે. આપની જરૂર પડે તો આપણે 8k વર્ગ બરાબર 1 મૂકી શકીએ. k વર્ગ બરાબર 1 ના છેદમાં 8 મૂકી શકીએ એટલે આ આપેલું છે 1. હવે ધારી છે ધારો કે વક્રો y² બરાબર x તથા xy બરાબર k નું છેદ બિંદુ આલ્ફા બીટા છે. હવે છેદ બિંદુ આલ્ફા બીટા હોય ને વિદ્યાર્થી મિત્રો તો આલ્ફા બીટા બંને વક્રો ઉપર આવેલું હોય. પહેલા વક્ર ઉપર હોય અને બીજા વક્ર ઉપર હોય એટલે સમાધાન કરે. આપણે પહેલા સમાધાન કરાવીશું. y ની જગ્યાએ y માટે β² આલ્ફા તથા આલ્ફા ગુણ્યા બીટા બરાબર k. આમાં થોડું બાકી રાખી છે થોડો ભાગ પણ કયો કરતા બનાવો એ નક્કી નથી. કઈ રીતે શેલું બને એ આપણે છેલ્લે ખબર પડશે. થોડો ભાગ વચ્ચે બાકી રાખ્યો છે વિદ્યાર્થી મિત્રો. હવે પરીક્ષામાં પણ આ જ રીતે બાકી રાખી શકો. હવે આપણે આલ્ફા બીટા બિંદુએ આ વક્રના સ્પર્શકનો ઢાળ મેળવશું અને આ વક્રના પણ સ્પર્શકનો ઢાળ મેળવીશું. પહેલા વક્રની વાત કરી છે. વક્ર y² બરાબર x માટે 2y dy dx બરાબર 1 થાય. માટે dy dx બરાબર 1/2y થાય. ને y ની જગ્યાએ y આમ x એમ કે મૂકવાનો હતો નથી એટલે આલ્ફા કે નથી મૂક્યો. આ શું મળ્યું માટે આલ્ફા બીટા બિંદુએ વક્ર y² બરાબર x ના સ્પર્શકનો ઢાળ m1 બરાબર 1/2 બીટા. હવે આ રીતે આપણે બીજો વક્ર લઈશું. તો લખવામાં થોડી કચાશ ન રાખતા બધું લખજો. ઘણી વખત તમને એમ લાગે થોડું વધુ લખી છે તો વધુ લખવામાં કોઈ લોસ જતો નથી.
અને અહીં અટકાવી દે પછી ડાયરેક્ટ ઢાળનો ગુણાકાર કરે એમાં માર્ક મળે પણ આના જેવું સ્પષ્ટ ના લાગે વિદ્યાર્થી વક્ર xy બરાબર k માટે આપણે વિકલન કરી છે એટલે ગુણાકારનો નિયમ આવશે પહેલું પદ એમ બીજા પદનું y નું વિકલન dy/dx y નું x નું 1 k નું 0 y સામે -y x છેદમાં આલ્ફા બીટા બિંદુએ મેળવીએ y ની જગ્યાએ બીટા અને x ની જગ્યાએ આલ્ફા માટે આલ્ફા બીટા બિંદુએ વક્ર xy બરાબર k ના સ્પર્શકનો ઢાળ m2 બરાબર માઈનસ બીટા અપોન આલ્ફા સ્પર્શકોના ઢાળનો ગુણાકાર કરવો છે અને આપણે લંબછેદી બતાવવાના છે હેતુ શું છે ઢાળનો ગુણાકાર -1 લાવવાનો છે હેતુ છે m1 m2 is equal to 1/2 બીટા into minus બીટા upon alpha તો બીટા બીટા કેન્સલ થશે -1/2 alpha હવે આના બરાબર આપણે ગમે એમ કરી આ 2 alpha બરાબર 1 થાય એવું લખવું પડશે મેં આ બાકી જે કરેલી છે એના માટેની જ રાખી છે આલ્ફા ની કિંમત જોઈ છે એટલે બીટા સ્ક્વેર ની જગ્યાએ આલ્ફા મૂકી શકાય તો હું અહીંયા શું કરીશ બીટા √α આલ્ફા તો બંને બાજુ વર્ગ લઈ લો આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર = k સ્ક્વેર એ બાકી વાત આવી હતી ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો થોડોક ભાગ બાકી રહ્યો હતો કારણ કે મારે આલ્ફા ની જરૂર છે કે હું સમીકરણને આલ્ફામાં ફેરવું છું માટે આલ્ફા સ્ક્વેર આલ્ફા બીટા સ્ક્વેર બરાબર આલ્ફા છે = k સ્ક્વેર અને k સ્ક્વેર બરાબર હું શું લખીશ તો 1/8 લખીશ આ જે k સ્ક્વેર ની કિંમત છે એ 1 માંથી લખેલી છે તો આલ્ફા કેટલો મળશે તો 1/2 મળશે તો આ આલ્ફા ને હું સમીકરણ 2 કહી દઉં આ 2 ની કિંમત આપણે અહીંયા મૂકશું is equal to -1 માટે સ્પર્શકો પરસ્પર લંબ થાય માટે આપેલા વક્રો લંબછેદી છે આવા ઘણા બધા દાખલા વિદ્યાર્થી મિત્રો તમને એક્સ્ટ્રા મળી શકશે તમે જાતે પણ ગણી શકશો 24મો દાખલો વિદ્યાર્થી મિત્રો અતિવલય આપેલો છે અતિવલય કર્વનું x0 y0 બિંદુ છે ત્યાં સ્પર્શક અને અભિલંબનું સમીકરણ મેળવવાનું છે તો બિંદુ તો આપેલું છે ઢાળ મળે એટલે મળી જાય સ્પર્શકનો ઢાળ મળે એટલે અભિલંબનો વિરોધીનો વ્યસ્ત થઈ જાય એટલે બંને મળી જાય સ્પર્શકનો ઢાળ મેળવવા માટે આપણે વક્રનું વિકલન કરશું dy/dx ને કરતા બનાવશું અને x0 y0 બિંદુએ dy/dx મેળવશું x0 y0 બિંદુએ dy/dx એ x0 y0 બિંદુએ સ્પર્શકનો ઢાળ થાય બહુ ઈઝી દાખલો છે ગણીએ અતિવલય x2 છેદમાં a2 x પ્રત્યે વિકલન લેતા બાદબાકીનો નિયમ પહેલા પદનું વિકલન માઈનસ બીજા પદનું વિકલન સામે એકનું વિકલન તો x2 નું વિકલન 2x 1/s2 અચળ કોમન 1/b2 અચળ કોમન અને y2 નું 2y dy/dx સૌ પહેલા ઘાતનું પછી આધારનું અહીંયા આધારનું કેમનું આવ્યું કારણ કે x પોતે હતો x નું વિકલન બંધ થાય લખવાની જરૂર નથી 1 નું 0 માઈનસ પદને સામે લઈ જાઓ 2x છેદમાં a2 માઈનસ સામે જાય છે એટલે પ્લસ બની જાય 2 કેન્સલ માટે dy/dx બરાબર b2 સામે x b2 y છેદમાં રહે છે y s x0 y0 બિંદુએ સ્પર્શકનો ઢાળ
હું x ની જગ્યાએ x0 મૂકીશ અને y ની જગ્યાએ y0 મૂકીશ. માટે x0 y0 બિંદુએ સ્પર્શકનું સમીકરણ y minus y ઢાળ x minus x x0 સામે લઈ જઈશું. માટે y y0 a square y0 square a square is equal to x x0 b square minus x0 square b square. બધાને એક સાઈડ સામે લઈ જવામાં થોડો ફરક રાખી છે વિદ્યાર્થી મિત્રો, થોડું સહેલું પડે એ રીતના લખી છે. હું y0 અને સામે લઈ જાઉં છું અને b સ્ક્વેર ને આ બાજુ લઈ આવું છું, ફરીથી પર રાઉન્ડ કરું છું, આટલું સામે લઈ જાઉં છું તો y0 સામે ગુણાય છે y0 છેદમાં b સ્ક્વેર, y0 આની સાથે ગુણાશે b સ્ક્વેર છેદમાં છે અને જે બાકી વધ્યું એને સામેના સાથે ગુણી છે x x0 upon a સ્ક્વેર minus x0 નો સ્ક્વેર upon a વર્ગ. ફરીથી એક વખત આ બે પદને સામે લઈ ગયો છો, છેદનું અંશમાં ગુણાનું અંશવાળું પદ છેદમાં છેદ આપી દઈએ. x0 વાળું પદ ડાબી બાજુ લઉં છું, x0 નો સ્ક્વેર upon a સ્ક્વેર થાય છે કે આમાં પટું કેમ સાદું પડે. તો જો વિદ્યાર્થી મિત્રો આ બિંદુ છે એ પરનું બિંદુ છે. આ પરનું બિંદુ હોય તો આનું સમાધાન કરે. સમાધાન કરે એટલે x ની જગ્યાએ x0 y ની જગ્યાએ y0 મૂકો એટલે જે ડાબી બાજુ પદ આવશે એ x0 સ્ક્વેર upon a વર્ગ minus y0 સ્ક્વેર upon b વર્ગ એનું મૂલ્ય 1 થાય એટલે હું લખું છું is equal to 1. કારણ કે x0 y0 એ વક્ર x વર્ગ upon a વર્ગ minus y વર્ગ upon b વર્ગ બરાબર 1 પરનું છે એટલે કે સમાધાન કરે. માટે સ્પર્શકનું સમીકરણ જે આપણું ટાઇટલ છે એ હવે મળ્યું. બીજામાં સાદુરૂપ આપણે આ રીતે નહીં આપીએ કારણ કે અહીંયા આ રીતનું સમાધાન નથી કરતું. હજી નથી માટે અભિલંબનો ઢાળ કેટલો થાય? આ સ્પર્શકનો ઢાળ હતો, અભિલંબનો ઢાળ આપણે વિરોધીનો વ્યસ્ત કરશું તો અભિલંબનું સમીકરણ હું લખું છું x0 y0 બિંદુએ અભિલંબનું સમીકરણ y y0 ઢાળ લખું છું. આમાં સામે છેદમાં લઈ જાય છે અને આ પદને અહીંયા રાખી છે y y0 upon a વર્ગ minus x x0 આ ડાબી બાજુનું પદ જમણી બાજુ લેવી જે અભિલંબનું સમીકરણ થશે. આ રીતે તમે દાખલો ગણી શકો.